टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું. અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે. અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિનની શરૂઆત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 16 ડિસેમ્બર 2025. આજનો વાર છે મંગળવાર. તિથિની વાત કરીએ તો માક્ષર વદ બારસ આજે તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે સ્વાતિ. યોગની વાત કરીએ તો આજે અતિગંડ યોગ બની રહ્યો છે. આજનું કરણ છે કૌલવ કરણ. રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ તુલા રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે તેઓની જન્મ રાશિ તુલા રહેશે. જે પ્રમાણે એમના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત, તે પ્રમાણે જ નામકરણ કરું શુભ હિતાવ અને મંગલકારી સાબિત થશે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ દિન વિશેષની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 7 કલાક અને 15 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક અને 55 મિનિટે થશે. વાત કરવામાં આવે અભિજીત મુહૂર્તની, તો બપોરે 12 કલાક 13 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 56 મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે. વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 22 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 5 મિનિટ સુધી છે. જ્યારે રાહુકાળ 3 કલાક અને 16 મિનિટથી પ્રારંભ કરી 4 કલાક અને 37 મિનિટ સુધી રહેશે. આજથી ધનુર્માસ આરંભ થાય છે, અર્થાત કમૂરતાનો પ્રારંભ થાય છે. સૂર્યનું ધનુ રાશિમાં પ્રવેશ આજે થઈ રહ્યો છે. અન્નપૂર્ણા વ્રત પણ આજે સમાપ્ત થઈ રહ્યું છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની. અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવાની જરૂર છે. આરોગ્ય પ્રત્યે થોડીક સભાનતા રાખવાની જરૂર રહેશે. આજના દિવસે આર્થિક સમસ્યાઓ જીવનમાં હશે તે દૂર થતી જોવા મળી શકે. એટલે આર્થિક દ્રષ્ટિએ દિવસ અનુકૂળ કલ્યાણકારી મેષ રાશિના જાતકો માટે વિશેષ કરીને બનતો જોવા મળી રહ્યો છે. આજે મહત્વપૂર્ણ બાબતોમાં ધ્યાન આપવું, અન્યથા એ બાબતોમાં નુકસાન થવાની સ્થિતિ છે, એટલે ધ્યાન આપવું વધારે શુભ રહેશે. જીવનસાથીના કારણે મનમુટાવ થયો હશે જીવનસાથી સાથે, તો અવશ્ય આપની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી શકે છે. તણાવ દરમિયાન પરિવારનો સહયોગ તમને મળી રહેશે. આજે આર્થિક, સામાજિક, પારિવારિક તણાવમાં પણ પરિવાર તમારા પક્ષે રહેશે. ટૂંકમાં દિન ઉતાર ચઢાવવાળો છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે બનતો જોવા મળી રહ્યો છે એ કથ્થઈ રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, શુભ અને મંગલકારી રહેશે. ઉપાય, આજે દુર્ગા સપ્તસતીના સપ્ત શ્લોકી દુર્ગાનો પાઠ કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ.
રાશિચક્રના દ્વિતીય એટલે બીજા ક્રમની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે રમત ગમતથી આરોગ્યનો લાભ મળી શકે છે. થોડુંક સ્ફૂર્તિ માટે, આરોગ્ય લાભ માટે રમત ગમતમાં જોડાવું હિતાવ રહેશે. આજે જરૂર કરતાં વધુ ખર્ચ ન કરવો એની સલાહ આપવામાં આવે છે. આત્મવિશ્વાસ અને સાહસ આજે આપની અંદર ભરપૂર જોવા મળી શકે છે. વ્યાપારીઓ માટે આજનો દિવસ શુભ રહેવાનો છે, લાભકર્તા છે, નવી ડીલ ફાઇનલ થઈ શકે એ રીતનો છે. આરોગ્યને લઈને થોડી ચિંતાઓ અવશ્ય થઈ શકે છે. ટૂંકમાં દિન શુભ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે લાલ રંગ. કોઈ પણ રીતે લાલ રંગ લાભકર્તા નીવડશે. ઉપાય: આજે ભગવાન ગણેશના ચરણોમાં લાલ જાસૂદનું પુષ્પ અવશ્ય અર્પણ કરવું શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિચક્રની ત્રીજા ક્રમની રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે ખુશીને વહેંચવાથી સ્વાસ્થ્યમાં લાભ, સુધાર થતો જોવા મળી શકે. આનંદની વૃદ્ધિ તમારા આરોગ્ય માટે શુભકર્તા સાબિત થશે. બાળકોના શિક્ષણ ઉપર આજે ખર્ચ થઈ શકે છે. કડવા શબ્દો શાંતિનો નાશ કરી શકે છે, તો વાણી ઉપર અનુશાસન રાખવું આવશ્યક છે. પ્રિયજન વચ્ચે કોઈ ગેરસમજ તિરાડ ઉત્પન્ન કરી શકે છે. પહેલું કાર્ય ગેરસમજ દૂર કરવા પ્રયાસ કરવો, જેથી સંબંધો સચવાઈ શકે. દાંપત્ય જીવનમાં આજે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. કોઈ નજીકના લોકોનો હસ્તક્ષેપ તમારા દાંપત્ય જીવનને મુશ્કેલીઓ ઊભી કરી શકે છે, તો ધ્યાન રાખવાની જરૂર રહેશે. ટૂંકમાં દિન આપના માટે મિશ્રિત ફળદાતા બની રહ્યો છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, શુભ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે મગનું સેવન કરવું અને મગનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ લાભકર્તા છે, શુભ મંગલકારી છે. ઘણી બાબતોમાં તમે આજે મૂંઝવણમાં આવી શકો એવા ગ્રહમાન બની રહ્યા છે. તમારા અટકેલા સરકારી ક્ષેત્રના કામ પણ આજે પાર પડે એવા ગ્રહમાન છે. થોડીક મહેનત અવશ્ય લાગશે, પણ કામમાં સફળતાના યોગો છે. ટેકનિકલ સમસ્યાઓ એટલે તકનીકી સમસ્યાઓનો પણ તમારે ક્યાંક ને ક્યાંક સામનો કરવો પડી શકે એમ છે. સહકર્મચારી અંગે તણાવ થવાની સંભાવનાઓ છે, મનમુટાવ થઈ શકે છે. ટૂંકમાં દિન થોડો પીડાકર અવશ્ય બની રહ્યો છે. ઉપાય કરવાથી લાભ મળી શકે. શું ઉપાય કરશું? આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ગુલાબી રંગ છે. કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? આજના દિવસે કોઈને અન્નદાન અવશ્ય કરવું. કોઈ ભૂખી વ્યક્તિને, કોઈ પણ વ્યક્તિને આજે અન્નદાન કરશો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિચક્રની પાંચમી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે ભાવનાત્મક રીતે મજબૂત બનવું પડશે, અર્થાત પ્રેક્ટિકલ બનવાની જરૂર છે. આજે વ્યવહારિક રીતે કામ કરવું પડશે. વેપારીઓના ચહેરા ઉપર આજે લાભ, ખુશી લાવી શકે છે. સારા એવા લાભ મળી શકે છે. મહત્વની ડીલ ફાઇનલ થઈ શકે છે. બેનિફિટ, ગ્રોથ મળી શકે એવો કામના યોગો છે. આજે નવા મિત્રો જોડાઈ શકે છે, નવા મિત્રો બની શકે એવા પણ ગ્રહમાન છે. પ્રણય જીવનમાં નવી ઉર્જાનો સંચાર થઈ શકે. ઘણા સમયથી પ્રેમી સાથે સમય નહીં ફાળવી શક્યા હોય તો આજે સમય ફાળવી શકશો, જેથી પ્રણય સંબંધો પુનઃ મજબૂતીને પકડશે. પેન્ડિંગ બિઝનેસ પ્લાન શરૂ કરવા માટે દિવસ શુભ રહેશે. ટૂંકમાં સિંહ રાશિના જાતકો માટે મંગલમય, કલ્યાણકારી આજનો દિવસ રહેવાનો છે. જો વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે પર્પલ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા છે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે દુર્ગા મંદિરમાં અવશ્ય દાડમના ફળનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે.
વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિચક્રની આ છઠ્ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમે એનર્જીવાળા હશો, ઉર્જાથી ભરપૂર હશો, જેથી થોડા જ સમયમાં આખા દિવસનું કામ નિપટાવી શકશો. આજના દિવસે સમજી વિચારીને ખર્ચ કરવો એ આપના માટે આવશ્યક બની રહેશે. ઉત્સાહમાં આવીને વધારે ખર્ચ કરતાં બચવું જોઈશે. આજના દિવસે પ્રેમનો અનુભવ થઈ શકે, પ્રેમની ભાવનાઓ, ફિલિંગ્સ આજે આપને થતી જોવા મળી શકે છે. જીવન સાથી સાથે સંબંધોમાં કોઈ વાતને તણાવ આવવાની સંભાવનાઓ છે. તમારા કામની ઘણી બધી અસર તમારા પરિવાર ઉપર પડી શકે એમ છે. તો કામનું ટેન્શન કામ ઉપર છોડીને ઘરે આવશો તો લાભ કરતા રહેશે. બાકી દિવસ તમારા માટે આજે મધ્યમ છે. વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે મરૂન રંગ. કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે નાની દીકરીઓની પૂજા કરવી, એમને સન્માન કરવું, એમને ભેટ સોગાદ આપી કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલાં પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે, તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજના દિવસે નાની નાની બાબતો પર ચેડાઈ જવું, પરેશાન થવું તમારા સ્વાસ્થ્યને વધારે બગાડી શકે એમ છે. આજે સાંજે ઘરે મહેમાનોનું આગમન થશે, જે તમારા માટે શાંતિનું કારણ બનશે. એમની સાથે વાતચીત કરવાથી આનંદ વૃદ્ધિ અને તણાવમાંથી મુક્તિ થશે. મોટાભાગનો સમય આજે કોઈ કારણસર ખરીદીમાં વ્યતીત થાય એવા ગ્રહમાન છે. જીવનસાથી સાથે પ્રણયની ક્ષણો માણવાનો અવસર મળશે, જેથી દાંપત્ય જીવન સુખમય વ્યતીત થશે. પણ આરોગ્ય બાબતે સાવચેત રહેવાની જરૂર છે. સ્વાસ્થ્ય બગડવાની સંભાવનાઓ છે. બહારના ખાનપાનમાં સાવચેતી આવશ્યક છે. ટૂંકમાં દિન મધ્યમ અનુકૂળ રહેશે. ઉપાય આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રાણી રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, હિતકર સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે ઘરના પાણિયારા ઉપર શુદ્ધ ઘીનો એક દીવો અવશ્ય કરવો, લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ. રાશિચક્રના 8મ ક્રમાંકની આ રાશિ બની રહી છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે લાગણીઓ અને ગુસ્સાને નિયંત્રિત રાખવા ખૂબ આવશ્યક છે. બાળકોના શિક્ષણ પર આજે ખર્ચ થશે. તો ધનને લઈને પરિવારના સભ્યો વચ્ચે મતભેદ થવાની સંભાવનાઓ છે, વાદ વિવાદ થવાની સંભાવનાઓ છે. આર્થિક બાબતે આ સમસ્યા પરિવારમાં ઉત્પન્ન થઈ શકે છે. નોકરીમાં બદલાવ થશે, જે પોઝિટિવ રહેશે. તમારે માનસિક સંતોષ પણ પ્રદાન કરી શકે. ચિંતાઓથી મુક્ત થશો. પરિવાર સાથે આજે કોઈ કારણસર સમય નહીં ફાળવી શકો, જેનો મનમાં ગ્લાનિ પણ રહેશે. ટૂંકમાં દિન મિશ્રિત ફળદાતા છે. વાત કરવામાં આવે ઉપાયોની, તો શુભ રંગ તમારા માટે આજે પર્પલ રહેશે. ઉપાય આજના દિવસે લલાટમાં કંકુનું તિલક, દેશી કંકુનું તિલક અવશ્ય લગાવવું, લાભ કરતા નીવડશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિચક્રના 9મ ક્રમની આ રાશિ, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે નિરાશામય મનમાં નવી આશા જાગશે, જે તમારા સ્વભાવને શાંત કરશે, મનને શાંતિનો અનુભવ કરાવશે. આજે તમે થોડોક સમય નિસ્વાર્થ સેવામાં પણ પસાર કરશો, જે તમારા મનને સંતોષ અને આનંદની અનુભૂતિ આપશે. બાળકોને રમતગમતમાં ઈજા થવાની સંભાવનાઓ છે, તો તકેદારી રાખવાની જરૂર રહેશે.
જીવનસાથી સાથે તમે દિવસને શ્રેષ્ઠતમ રીતે વ્યતીત કરી શકશો. આજે મિશ્ર ફળવાળો દિવસ જોવા મળી રહ્યો છે. ટૂંકમાં દિન મિશ્રિત ફળદાતા છે. વાત કરવામાં આવે ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ પીળો રંગ છે. કોઈ પણ પ્રકારે પીળા રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરીશું આજના દિવસે? પીળા પુષ્પથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી આજે આપના માટે કલ્યાણકારી મંગલપ્રદ સાબિત થશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો ખ, જ અને જ્ઞ બની રહ્યા છે. આવા જાતકો માટે આજે આપનું સ્વાસ્થ્ય શુભ રહે એ પ્રકારના ગ્રહમાન છે. એવી આશા છે કે આરોગ્ય વધારે શુભ અને મંગલમય બની રહેશે. વ્યાપારમાં સારો એવો નફો થશે, જે તમારા ચહેરા ઉપર લાલીમા લઈ આવશે, આનંદ લઈ આવશે. પરિવારમાં કોઈ નવા વ્યક્તિનું આગમન થઈ શકે છે, નવા સદસ્યનું કોઈના વિશાળ નિશ્ચિત થઈ શકે છે કે સંતાન સુખ પણ થઈ શકે. પરિવારમાં નવા સભ્યનું આગમન આજે સંભવી શકે છે. નવી ભાગીદારી આજે આપના માટે ફળદાયી નીવડશે. નવી ભાગીદારીમાં બિઝનેસ કરો છો તો લાભ અવશ્ય જોવા મળશે. કલ્યાણકારી દિવસ બનતો જોવા મળી રહ્યો છે. જો વાત કરવામાં આવે આગળની, તો કિંમતી સમયે આળસમાં ન બરબાદ કરો. આજનો દિવસ જેટલી મહેનત કરશો લાભ કરતા છે, તો આળસમાં દિવસને બરબાદ ન કરવો. મહેનત કરી કામને વધારે ઊંચાઈ ઉપર લઈ જાઓ, સફળતા પ્રાપ્ત કરો, એ પ્રકારના ગ્રહમાન છે. ઉપાય આજના દિવસે આપના માટે શુભ રંગની વાત કરીએ તો જાંબલી રંગ શુભ રહેશે, મંગલપ્રદ રહેશે. ઉપાય છે આજે અડદના લોટમાંથી બનેલી મીઠાઈનું દાન કરવું, એટલે અડદિયા પાકનું દાન કરવું અને એનું સેવન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મા ક્રમાંકની આ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે આપના સ્વાસ્થ્યમાં સુધાર માટે ચીડાવાથી બચવું જોઈએ, અન્યથા વધારે સ્વાસ્થ્ય બગડી શકે છે. ચીડાવાથી, નાની વાતથી ગુસ્સે થવાથી સ્વાસ્થ્ય પર માઠી અસરો થતી જોવા મળી શકશે. શક્ય એટલું આજે આરામ કરવાનો પ્રયાસ કરવો. જૂની બાબતોમાં, કોઈ વાતોમાં મોહમાયામાં ફસાઈ અને ચિંતા કરવાથી બચવું એ હિતાવ રહેશે. કોઈ નજીકના વ્યક્તિ દ્વારા તમને કોઈ મહત્વપૂર્ણ માર્ગદર્શન આજે મળી શકે એમ છે, અને જે આગળ જતાં આપને વ્યાપારિક દ્રષ્ટિએ કલ્યાણકારી સાબિત થશે. પ્રિયજન પાસે તમારા વિચારો જે છે, મનની ભાવનાઓ છે, એને સ્પષ્ટપણે તમે વ્યક્ત કરી શકશો એ પ્રકારના ગ્રહમાન છે. તો દાંપત્ય જીવનમાં નાની મોટી સમસ્યાઓ આજે થઈ શકે છે, એ બાબતે સતર્ક રહેવાની જરૂર રહેશે. ટૂંકમાં દિન આપના માટે મધ્યમ છે. વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ આસમાની રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસે બજરંગ બાણ સ્તોત્રના 11 પાઠ અવશ્ય કરવા શુભ સાબિત થશે. વાત કરીએ હવે રાશિચક્રની અગ્રિમ રાશિ મીન રાશિ. રાશિચક્રની 12મી રાશિ મીન, કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે બીમારીઓમાંથી રાહત મળી શકે છે. આપની ઇમ્યુન સિસ્ટમ એટલે રોગ પ્રતિકારક ક્ષમતા વધતી જોવા મળી શકે. વિવાદિત મુદ્દા ઉપર દલીલ કરવાનું ટાળવું, ચર્ચા વિચારણા કરવી ટાળવી હિતાવ છે. તમારી ભાવનાઓને, તમારી લાગણીઓને, તમારી ફિલિંગ્સને કોઈની સાથે વ્યક્ત કરવી આજે મુશ્કેલ પડશે. કાર્યસ્થળ ઉપર તમારા કાર્યમાં પ્રગતિ જોઈ શકાશે. પ્રગતિના અવસરો મળશે, લાભ કરતા રહેશે. દિવસનો પ્રારંભ થોડીક તકલીફવાળો જોવા મળશે, પણ જેમ જેમ દિવસ આગળ વધશે એમ એમ દિવસ અનુકૂળ, લાભ કરતા, મંગલકારી બનતો જોવા મળશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ગોલ્ડન. કોઈ પણ રીતે સોનેરી ગોલ્ડન રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસે દાન દક્ષિણા અવશ્ય કરવી. સાધુ સંતોને દાન કરવું વધારે શુભ ને મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 7 અને ભાગ્યાંક 1 બની રહ્યો છે.
કેતુ અને સૂર્યનો આ યોગ બની રહ્યો છે. આજના દિવસે ધાર્મિક ભાવનાઓનો વિકાસ થતો જોવા મળી શકે. મનમાં ઘણી બધી કહેવાય છે ઉચાપટો જોવા મળી શકે, પણ ધર્મ ભાવનામાં મન જોડાશે. તો સાથે સાથે આજે પ્રગતિના પંથ પણ ખુલતા જોવા મળશે, પણ ક્યાંક મૂંઝવણો પણ જોવા મળે અને કામમાં અવરોધો પણ આવવાની સંભાવના છે. એટલે દ્વિધાયુક્ત આજનો દિવસ છે. શિવ ઉપાસના કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની, તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે બાલાજી હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરવા, બુંદી પ્રસાદનો ભોગ અર્પણ કરવો કલ્યાણકારી મંગલપ્રદ આપના માટે સાબિત થઈ શકે એમ છે. તો આ પ્રયોગ અવશ્ય કરવો, શુભતા મળશે. આજનો દિવસ મંગલમય બની રહેશે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે. તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની, કે જેનો જાપ દિવસને વધારે શુભ, વધારે મંગલકારી, વધારે પ્રગતિશીલ બનાવશે. તો નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ હુમ ગમ ગ્લોમ હરિદ્ર ગણપતય વર વરદ સર્વજન હૃદયમ સ્તંભય સ્તંભય સ્વાહા. આ મંત્રનો જાપ આપના દિવસને વધારે શુભ, વધારે મંગલકારી, લાભકર્તા બનાવશે. તો એક માળા મંત્ર જાપ અવશ્ય કરો, દિન શુભ બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય, કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈપણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.